ગુડ મોર્નિંગ ધ દક્ષિણામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજની મોર્નિંગ આપણી અરાઉન્ડ 9 વાગે આસપાસ થઈ ગઈ હતી। તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજે મારા ડેલી બ્લોગનો દિવસ ત્રીજો। તો હજી સુધી જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આવજો, બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહો આજના બ્લોગમાં। તો કાકડીએ નહોલ કાકડીએ ત્યાં ઓખો ઉપર મૂકી છે। ઓખોની ગરમીને ખેંચી લેવા માટે કાકડી ઓખો ઉપર મૂકીને આપણે બેસી ગયા છે શાંતિથી ખુરશી ઉપર। એટલે કાકડી અત્યારે મૂકવાની ઓખો ઉપર થાય છે અડધો કલાક જેવું કાકડી ઓખો ઉપર મૂકીને બેસીએ તો ઓખોની ગરમીએ ખેંચાઈ જાય। તો બીજું તો કાકડી આપણે નવા અખતરા રોજ કરીએ છીએ એવી જ રીતે આજે પાછી કાકડી મૂકીશું ઓખો ઉપર। તો કાકડી એમ કોલ કાકડી મૂકવાનું થાય છે। બન્યા બ્લોગમાં કોબીજનું શાક ચડી રહ્યું છે। એક બાજુ દાળ ઉકળવા મૂકી દીધી છે। આપણે એક બાજુ સલાડ કાપી મૂકી દીધું છે। એટલે આજે તો દાળ ભાત કોબીજનું શાક રોટલી કચુંબર એ ખાવાનું છે। આપણે ઓખેલી કાકડી લઈને કાકડી કચરાના ડોલમાં મૂકી દીધી છે ડસ્ટબિનમાં। પછી આ રહ્યું આપણને શાક ચડવા મૂક્યું છે એટલે એનું કોમ આપણને મમ્મી આપી દીધું છે કે શાકના દાળ હલાવજે। એટલે આપણે એ રીતે કોમ કરવાનું અત્યારે થાય છે। એટલે કોમ કરવાનું એ ટેન ઓલ બીજું તો કહીએ બને આપણે આવ્યા હતા દુકાનેથી હવે ઘેર જવાનું થાય છે। એટલે હવે ઘેર જઈશું અને આજ રાતે પાછું મંદિરમાં સર મીટિંગ એ પાછી મીટિંગમાં જવાનું હોય। સ્વામી આવવા નહીં કે સ્વામી શું કહે એ જોઈએ। આપણે મીટિંગમાં જવાનું થાય અને જે ફેસ તમે રવિવારે આવ્યા નહોતા એ તમને બતાવ્યા હતા એટલે નવા ફેસ તમને પણ આજે જોવા મળવાના છે। તો બીજું તો હું બન્યા બ્લોગમાં કન્ટિન્યુમાં જે આપણા ઘેર ચોપડો લેવા આવ્યો છે એને આપણે ચોપડો આલીએ। કાલે આપણે એને ઘેરથી લઈ આવ્યા હતા, આજે એ આપણા ઘેર ઉઘરાણી આવ્યો છે ચોપડાની એટલે આપણે ચોપડો એને આપી દઈએ। લેતા તાર ચોપડો ખાવાનું તો અમારે બાકી જ છે। અત્યારથી કોઈને ઘેર ખાવાનું બની જાય નહીં। હજી તો વાગ્યા 8:30 આ ભાઈને અત્યારે હાથમાં ખાવાનું હા એવું હા ના આપણે એવું કશું નહીં કરતા। નકશાની તો વાત જ આપણે કરવાની થતી નહીં એટલે આપણે હવ તારા કમ્પ્લીટ પૂરા હવ તો મને આલ દે। પણ મારો ચોપડો પેલો લઈ ગયો કેવી ને બાટલો લઈ ગયો છે એકચ્યુઅલીમાં આપણો ચોપડો અને આ ભાઈને જોવો છે SS નો ચોપડો તાર જોતો હોય તો કેવીને ઘેરથી લઈ આય ના ચાલશે જ નહીં તું લખી દે ખોરી નકર લઈ આય હા ના હેતા મળે હા તને મળે હવ જય ગુગા। તો તમને કીધું તું એમાં આપણે મીટિંગ માટે આવી ગયા છે મંદિરમાં। આ મંદિરમાં જોવા બધા આ ભાઈ જો ખાલી 2 દિવસ લે ચાલુ જો જેકેટ બેકેટ પહેરેલ આવી જશે ભાઈ ટોપું ઉતાર હજી તો ઠંડી ચાલુ થઈ રહી। 7 કરોડ આલે સ્કૂલ ઓહો 7 કરોડ આલે કયો કેવા ગપ્પો વાળી છે આ 2 ડિજિટલ વાળા જો ઘેરથી કઈ ના મંદિરમાં મીટિંગ છે અલવાય ઓય જો ફ્રી ફાયર ટીચર બેસી ગયા છે। આ પ્રીત્યો અને આ એક દુલ્હો તો બાપરો જોવા બી આવ્યો પણ આ ઋતિક પારેખ ઋતિક મોઢું બતાવી દે તારું મજામાં ને હા જો જા બાકી ફ્રી ફાયર રમીશી આ મહાદેવ બે લઈને આયા છે કે મંદિરમાં મીટિંગ છે પણ મંદિરમાં આવીને હા ફ્રી ફાયર પૂછી તો આ યુગો દોડતો આવી ગયો તો જવું હોય ગયા। हेलो गाइस, ये दक्ष केवी ये सब मंदिर में आए हैं खाली हाँ भाई આખું દિવસ ફ્રી ફાયર આ સાહેબ છે જે પોતે પણ ભણાવતા નથી સ્કૂલમાં અને બીજાને પણ ભણવા દેતા નથી। દક્ષ ઇટાદરા ફેંકું ચંદ
દક્ષ પેકનું ચાલે. આ છે પ્રિન્સ. જે આ બ્લોગમાં લેજે મજા આવી. આ દક્ષ સીટા બ્લોગ બનાવવામાં જેટલો ટાઈમ પસાર કરે છે એટલું ભણવામાં પસાર કરતો નથી. ટોપર બની જાય એટલો ટાઈમ જો તમારે બે શબ્દો કહેવા હોય તો કઈ નથી કેવું મારે દક્ષ વિશે. દક્ષ સીટા જેટલો ટાઈમ ભણવામાં પસાર નથી કરતો એટલો ટાઈમ મોબાઈલમાં અને વ્લોગમાં અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ જેના પાછળ પસાર કરે છે. કહેવાય એવું નથી. એમના પિતાનું નામ યોગેશભાઈ નું નામ રોશન કરશે. આ બંદા બોલાવતો જ નથી ક્યારે. લોકોને મારવાની વાતો કરે છે પણ આપણા મંદિર દક્ષ સીટા વિશે કહી દો. આપણા મંદિરમાં મીટિંગ રાખેલી હતી સ્વામીએ. આપણા કાર્યકર સુવર્ણ મહોત્સવ થવાનો એના માટે મીટિંગ હતી પણ આ બધા બંદાવાળા હોય ગેમો ટીચી છે. શું કેવું તમારું કેવું થશે આ ગેમો આવી રીતે? આમ તો મને આવું ના કરાય પણ શું કરી જવું યો પછી આપણે કંઈ કહી ના કરાય આગળ કહે આવું ના કરાય પછી ન જોવાનું જે સમજા થાય. વાહ અમારે આખા ગોમની ઠંડી આપણે યુગભાઈ ઉપર આવી છે તો યુગભાઈ તો જીપ કીધું એમ અત્યારે જાકીટ પહેરીને આવ્યો છે એટલે ઘરે જઈને પાંચ ઉપર પંખો રાખશે. વાત સાચી. તું બારો સાહેબ મારી આના પાછળની સાચી હકીકત એ છે કે ઘરે એટલે મમ્મી પપ્પા તે બીવે છે એટલે મમ્મી પપ્પાએ કીધું કે ના જાકેટ પહેરીને જા તું બીમાર પડી. અહીંયા જાકેટ પહેરીને આવ્યો અને મંદિરમાં પંખા નીચે 5 ઉપર પંખો ચાલુ કરીને બેસી. અલે અલે સાહેબ બતાવું તો યુગની મમ્મી ને પપ્પા બ્લોગ ખાજો તમે ઘેરથી પહેરેલ મોકલો જેકેટ. આ ભાઈ હોય પંખા લે તો જઈ ગયા હતા ભાઈ. આ જો વેદ ઇન્ટરનેશનલ કે પ્રમોશન છે એમ નહીં તમે ચેલી તમે ફી ચેલી ભરાવો એ બધું ના કહેવાય. ના કે તો ખરી 11 સાયન્સ માં ભણો છો તું ફી ચેલી આલી છે એમ તો કે પ્રાઇવેટ વાતો કે લે આવે કે પ્રાઇવેટ વાતો કહેવાય. કેવું ચાલે? આપડે કેવિનભાઈ બાટલા ભાઈ મળીએ કાલે. બસ. કેવિન બાટલો આ બધા ગેમો ટીચી રહ્યા છે. પેલા વિવેકભાઈએ કીધું એમ તે આપણા મંદિરના સંચાલક યુવક મંડળના એવા જયદીપભાઈ પટેલ એ આપણા સમક્ષ હાજર છે. તો હું કેવા માંગશો જયદીપભાઈ? એવું નહીં જયદીપભાઈ સાહેબ હું ડામ ફાંસી મારી બાકી વરસાદ પડ્યો વરસાદ હજુ પતવા દો પર હા બાટલા હા આપણો બાટલો એટલે જાને બાકી મંદિરના યુવકો છોકરી જેવું પ્રવૃત્તિમાં ગમે એટલું સમજાવવા છતાં એ લોકો માનતા નથી. ના વાત તમે સાચી. બતાવો જોવા ભાઈ. સ્વામીનું પ્રવચન સાંભળીને નીચે આવીને ગેમ રમવા માંડ્યા છે. ઓહો એક યુવક બ્લોગર છે કે ગમે હા સાચી વાત આવી એટલે સાહેબ મારી વાત કરવા માંડ્યા છીએ સાહેબ. પણ હાલ જે આપડે તો સાહેબ મીટિંગમાં બેહ્યા હતા ના પણ આપડે મીટિંગમાં બેહ્યા હતા સાહેબે ફાકી ખાઈ લીધી એટલે અમે બહાર નાહી ગયા હતા. ઓમ બધા કે કોઈ એટલે સાહેબ તો મારે તમે જોઈ શકો છો. પોલીસ ખોટું પોલીસ હું તો બોલી સાહેબ રાધ્યો રૂસે ખોટું બોલીસ. દુલા બોલ તો કરી કોક તો બોલ આ દુલા કોક બોલતો રહી કોક બે શબ્દો તો કે મમ્મી પપ્પા રાજુવાન તોય દક્ષિણા જવા નહીં દેતો. એવું છે. લોકો રોકી રાખે આ બ્લોગો બનાવવામાં વ્યસ્ત છે. હા અમે તું એના તું બાટલા તા ઘેર જવો હોય જતો રે. રવિવારે તૈયાર રહેશે. એ રવિવારે તો જવાનું છે આપણા માણસાથી બધા યુવક મંડળની ટુકડી. બ્લોગ જોવાના ભૂલતા નહીં. અત્યારે મળે બાય. હા તો ઈવાને બાય કહી દીધું હો. તો સાહેબ કઈ આપણે પણ બ્લોગનું એન્ડિંગ કરી દઈએ હવે. નહીં કરવું અત્યારે એવું બોલો સોસાયટીમાં એ ઓળખતું નથી કોઈને. એના ત્યાં લગ્ન છે ને યુગલો 4 દિવસ નહીં બધા ઓળખું છું સાહેબ. 4 દિવસ સુધી એ ભૂખ્યો છે. ઓહો યુગા દિવસે જમણવાર હશે એ દિવસે તૂટી જ પડવાનો છે. એટલે ખાવા માટે યુગો ભૂખ્યો રહેશે એમ સાહેબ નું કહેવાની વાત એવી છે. સાહેબ આથી વાત છે
વાત સાચી છે સાચી વાત છે એવું છે આ બાટલો બી આવી ગયો છે સાહેબ પાછા સસ્તું પેટ્રોલ ભરા લઈએ એના માટે તો આજના બ્લોગનું આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જો ના કર્યું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઠંડીવાળા આવી ગયા વિથ ઇન્ટરનેશનલ બહાર નીકળી છું પણ હજુ દક્ષ બ્લોગ બનાવવા ઊંચો નહીં આવતો. બ્લોગ ની behind the scenes બાટલો શેર કરજો. હા behind the scene मिलती